નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં રોગચાળો બેકાબુ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી। ₹1,550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 1.5 લાખ પાનાની ચાર્જશીટ દાખલ। રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારી રૂટીન ચેકઅપ કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કારના પ્રકરણમાં બિલ્ડરની ધરપકડ। પાંડેસરા ગૌરીનગર વિસ્તારમાં લૂંટનો પ્રયાસ, પોલીસે ઝડપી કાર્યવાહી કરી। ભારતના સ્ટીલમેન વિસ્પી ખરાડીએ 17મી વાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં 3 દર્દીઓના મોત થયા છે। પાંડેસરામાં 9 માસની બાળકી, ઉધનામાં 2 વર્ષના બાળક અને લિંબાયતમાં 70 વર્ષીય વૃદ્ધનું ઝાડા ઉલટી અને તાવની અસરથી અવસાન થયું છે। શહેરમાં ડેન્ગ્યુ, મલેરિયા, તાવ અને ઝાડા ઉલટીના કેસો ઝડપી ગતિએ વધી રહ્યા છે અને માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 242, તાવના 210 કેસ નોંધાયા છે તો મલેરિયાના 115 અને ઝાડા ઉલટીના 88 કેસ નોંધાયા છે। ઝુંપડપટ્ટી અને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં અપૂરતી આરોગ્ય સુવિધાઓને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। શેરી ગલીઓના નાકે આવેલા દવાખાના, ખાનગી ક્લિનિક અને હોસ્પિટલમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। નવી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોની તુલનાએ ઓપીડીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। પરિસ્થિતિને નિયંત્રિત કરવા નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના 5મા માળે રાતોરાત નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ઝાડા ઉલટીના દર્દીઓને વધારાની સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવશે। સુરત શહેરની ઉધના પોલીસ દ્વારા તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવેલ 1,550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 88 દિવસની તપાસ બાદ 1.5 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। એક સામાન્ય વાહન ચેકિંગથી શરૂ થયેલા તપાસે ગુનેગારોના રેકેટને બહાર લાવવાની સાથોસાથ કાયદેકીય ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચ્યો છે। આ ચાર્જશીટ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ ગણવામાં આવી રહી છે। આ કેસની શરૂઆત 22 મે 2025ના રોજ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ એક સામાન્ય વાહન ચેકિંગથી થઈ હતી। પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી અને જોકે આ તપાસ દરમિયાન વાહન ચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જેના કારણે પોલીસની શંકા વાહન ચાલક પર વધી હતી। જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહન ચાલકની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તો પોલીસને તે કરોડોનો સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી હતી અને તે જાણીને પોલીસ પણ થોડીવાર માટે ચોંકી ઉઠી હતી। આ તપાસને ઉધના પોલીસે જેમ જેમ આગળ વધારી તેમ મુખ્ય કડી અને અન્ય કડીઓ પણ જોડાતી ગઈ હતી અને પોલીસે સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ કિરાત જાધવાની સહિત 4 મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી। આરોપીઓની તપાસ હાથ ધરતા જ પોલીસને તેમની પાસેથી 165 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને તેના ટ્રાન્ઝેક્શન જોઈને પોલીસ પણ ચક્રાવે ચડી હતી। આ રેકેટના તાર સમગ્ર દેશમાં ફેલાયેલા હતા અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે 165 બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 2500થી વધુ ઓનલાઈન સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે। આમાંથી ગુજરાતમાંથી 265 અને સુરત શહેરના 37 કેસોનો સમાવેશ થાય છે। 165 એકાઉન્ટમાં કુલ 1,550 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે। જો કે આ રેકેટ ફક્ત આ સાયબર ગુનેગારો પૂરતું જ સીમિત ન હતું, તેમાં આરબીએલ બેંકના 8 કર્મચારીઓ પણ સંડોવાયેલા હતા અને તેમણે આરોપીઓને નકલી દસ્તાવેજના આધારે બેંક એકાઉન્ટ ખોલવામાં મદદ કરી હતી। આ બેંક કર્મચારીઓની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। ઉધના પોલીસે 28 દિવસ સુધી રાત દિવસ મહેનત કરી અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો, બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સહિત 200 જેટલા લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા
બાદ 1.5 લાખ પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. જોકે આ ચાર્જશીટમાં મહત્વની બાબત એ છે કે મુખ્ય ચાર્જશીટ ફક્ત 18,000 પાનાની જ છે અને બાકીના તમામ પેજમાં આરબીએલ, યસ બેંક અને એક્સિસ બેંક સહિત અલગ અલગ બેંકના સ્ટેટમેન્ટ તથા 165 એકાઉન્ટમાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શનની વિગતોને આવરી લેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સગર્ભા મહિલાઓનું રૂટીન ચેકઅપ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સગર્ભા મહિલાઓનું રૂટીન ચેકઅપ તાલીમબદ્ધ અને નિષ્ણાંત નર્સ દ્વારા કરવામાં આવતું હોય છે. આ ચેકઅપ દરમિયાન નર્સ દ્વારા બ્લડ પ્રેશર, વજન અને અન્ય જરૂરી માપદંડોની નોંધણી કરીને ફાઇલમાં દાખલ કરવામાં આવતું હોય છે. આ માહિતી બાદમાં મેડિકલ ડૉક્ટરને આપવામાં આવે છે, જે તેના આધારે મહિલાને જરૂરી દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન આપે છે. પરંતુ રાંદેર હેલ્થ સેન્ટરના વાયરલ થયેલા વિડીયોમાં પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી હતી. વિડીયોમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે ભાઈ સફાઈ કર્મચારીઓ સગર્ભા મહિલાઓનું ચેકઅપ કરી રહ્યા છે અને આ પ્રકારની ગંભીર બેદરકારી દર્દીના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે સફાઈ કર્મચારીઓ પાસે તબીબી જ્ઞાનનો અભાવ હોય છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા બેદરકારી ભર્યા કિસ્સાઓ અટકાવી શકાય. સ્થાનિકોએ આ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું, જેમાં પોલીસે બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરપકડ કરી હતી અને જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પણ પોલીસે ધરપકડ કરી છે. અમરોલીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના વતની શ્રમિક પરિવારમાં 16 વર્ષીય સગીરા માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે. આ પરિવાર 2 વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે રહેતો હતો અને અહીં ભાવનાબેન બાબરિયાની સાથે તેમની ઓળખાણ થઈ હતી અને ગત 12 જુલાઈ 2025ના રોજ મહિલા ભાવના અમરોલી આવી હતી, ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી. એ પછી ભાવના આ પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી અને સગીરાને પટાવીને ફોસલાવીને ભાવનાને આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી અને કિશોર ડાયાણી નામના શખ્સને સોંપી દીધી હતી. ફાર્મમાં ભાવના આમ તેમ ફરતી હતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી, તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ચકચારી બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી, જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર ડાયાણીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે આ બિલ્ડરને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારના ગૌરીનગર ખાતે વહેલી સવારે એક વૃદ્ધ વ્યક્તિને માર મારીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માહિતી મળ્યા મુજબ સવારના લગભગ 4 વાગ્યાના અરસામાં વૃદ્ધ વ્યક્તિ ચાલવા માટે નીકળ્યા હતા, ત્યારે અસામાજિક તત્વોએ તેમને ઘેરી વળ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે ધમકાવીને લૂંટ ચલાવવા માટેનો પ્રયાસ કરાયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પાંડેસરા પોલીસ સતર્ક બની અને તાત્કાલિક કામગીરીમાં જોતરાઈ ગઈ હતી, જે દરમિયાન મળેલી માહિતીના આધારે જ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે આરોપીઓને ઘટના સ્થળ પર લાવી લોકોની સામે હાથ જોડાવી માફી મંગાવી હતી અને આ સાથે જ આરોપીઓને વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ દરમિયાન સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે પાંડેસરા વિસ્તારમાં ગુનો કરશો તો જ આ રીતે કાયદાકીય રીતે કાર્યવાહી થશે અને કાયદાની અંદર રહેશો તો જ ફાયદામાં રહેશો. હાલમાં પાંડેસરા પોલીસે આ ગુનો આચરનાર બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારતના સ્ટીલમેન વિસ્પી ખરાડીએ અટારી વાઘા બોર્ડર પર ઐતિહાસિક રિટ્રીટ
સમારોહ દરમિયાન પોતાના 17મા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. 261 કિલોના 2 સ્ટીલ પિલરને 1 મિનિટ ને 7 સેકન્ડ સુધી પકડીને તેમણે ફરી એકવાર પોતાની અજોડ શારીરિક ક્ષમતા સાબિત કરી છે. પરંતુ આ વખતે આ રેકોર્ડ ફક્ત એક સિદ્ધિ ન હતી, તે ભારતીય સેના, BSF અને 1965ના ડોગરાઈ યુદ્ધના વીરોને સમર્પિત હતું. વિસ્પીએ પોતાના ભાષણમાં ડોગરાઈ યુદ્ધના વીરોને યાદ કર્યા હતા અને સપ્ટેમ્બર 1965માં 3જી જાટ રેજિમેન્ટ પાકિસ્તાની સેનાના ભારે પ્રતિકાર વચ્ચે ડોગરાઈ પર કબજો જમાવ્યો હતો. તેઓએ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે શું ભારત જીતશે અને પાછા ફરવાની નો વિચાર પણ કર્યો ન હતો, અને વિસ્પી ભાવુક શબ્દમાં જણાવ્યું હતું. સરહદ પરની સુરક્ષા સંભાળતા BSF જવાનોને પણ વિસ્પીએ ખાસ સન્માન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે BSF કમાન્ડોને ક્રાવ માંગાની તાલીમ આપી છે. જ્યારે તેમણે આપણે શાંતિથી સૂઈએ છીએ ત્યારે તેઓ સરહદ પર જાગૃત રહીને આપણી રક્ષણ કરે છે. ત્યારે આ વિસ્પી દ્વારા જણાવાયું હતું કે તે ઈચ્છે છે કે દુનિયા જાણે કે ભારતીય જિમ્નાસ્ટિક વિશ્વમાં સૌથી મજબૂત છે. આપણે ભારતીય સૈનિકોની શિસ્ત અને ઈચ્છાશક્તિ અને બલિદાનની ભાવનાનું ગુણગાન ગાયું છે. આ રેકોર્ડ સમારોહમાં BSF જવાનોએ વિસ્પી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહીને દેશભક્તિનો અનોખો સંદેશો પાઠવ્યો હતો. વિસ્પીની આ સિદ્ધિ ફક્ત એક વિશ્વ રેકોર્ડ નહીં પણ ભારતીય સેનાની અજેય ભાવનાની ઉજવણી કરી રહી છે. ગઈકાલથી હું 17 વાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ચૂક્યો છું ભારત માટે. માર્શલ આર્ટિસ્ટ છું, ફિટનેસ કોચ છું અને ન્યુટ્રિશનિસ્ટ છું. રેકોર્ડ જેટલા મારા નંબર વધતા જશે એટલી મારી મહેનત વધતી જશે, કારણ કે કદાચ પહેલો રેકોર્ડ ને 17 રેકોર્ડમાં અંતર એટલો બધો છે કે જે ડિફિકલ્ટી મેં વધારી દીધી છે એ બહુ વધી ગઈ છે. એટલે મારી મહેનત બી એટલી જ વધી જાય, સિરિયસનેસ એટલી વધી જાય, કારણ કે હવે મારી ઉંમર પણ થાય એટલે ઇન્જરી પણ આવે. સો એ બી મારે ધ્યાન રાખવાનું કે ઇન્જરી નહીં આવી શકે. અને જે મારું જે ધૈર્ય હતું કે જે મારું ધારેલું હતું કે હું અટારી બોર્ડર પર રહીને આ રેકોર્ડ કરું, જવાનોની વચ્ચે શહીદોને માન આપું અને યુથને મેસેજ આપું, એ હું પૂરું કરી શક્યો. જે અટારી બોર્ડર સિવાય કદાચ મારા ધ્યાનમાં હમણાં તો હાલમાં કોઈ જગા નથી કે હું ત્યાં કરી શકું. સુરતમાં 15મી ઓગસ્ટના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક અસામાન્ય ઘટના બનવા પામી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કન્વોકેશન હોલમાં ચાલી રહેલા રાસ ગરબાના કાર્યક્રમ દરમિયાન અચાનક એક વિદ્યાર્થી મંચ પર પહોંચી ગયો હતો અને ધૂણવા લાગ્યો હતો, જેનાથી ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ ચાલી રહ્યો હતો અને સંગીત અને ગરબાની ધૂન વચ્ચે વિદ્યાર્થીઓને અધ્યાપકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રેક્ષકોમાં બેઠેલ એક વિદ્યાર્થી અચાનક ઊભો થઈને સીધો મંચ પર દોડી ગયો હતો. ત્યાં પહોંચીને તેને અચાનક જ સ્ટેજ પર ઢળી પડ્યો હતો અને શરૂઆતમાં ઘણા પ્રેક્ષકોને લાગ્યું હતું કે કદાચ કાર્યક્રમનો જ એક ભાગ હોઈ શકે છે, પણ થોડી ક્ષણોમાં વિદ્યાર્થી બેભાન થઈને મંચ પર ઢળી પડ્યો હતો, જેને કારણે વિદ્યાર્થીઓને બેભાન થયેલો જોતા તરત જ લોકો તેને દોડી આવ્યા હતા અને મદદ કરી હતી. જોકે તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેમાં પાણી પીવડાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટીના કુલસચિવ ડૉક્ટર RC ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ મંચ પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થીને ભાનમાં લાવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેને પૂછપરછ કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ગરબાની ધૂન સાંભળતા જ તેમને આધ્યાત્મિક દર્શન થયા હતા. તેણે કહ્યું હતું કે તેને ખબર નથી કે તે કઈ રીતે મંચ પર પહોંચ્યો અને તેની સાથે શું થયું. તે સ્વસ્થ થયા બાદ અધિકારીઓને તેણે ઘરે જવા દીધો હતો. આ ઘટનાની ઉપસ્થિતિમાં લોકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો. જ્યારે આ મામલે યુનિવર્સિટી દ્વારા CCTV ફૂટેજના આધારે તપાસ કામગીરી પણ શરૂ કરાઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વિવિધ કોલેજોના સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી. જ્યારે કલાકૃતિમાં ગુજરાતનો ગરબો, આપણને ખબર છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે એવા ગુજરાતના ગરબાને જ્યારે મંચ ઉપર એનું કલા પ્રદર્શિત થઈ રહી હતી, ત્યારે અચાનક જ એક વિદ્યાર્થી મંચ ઉપર આવે છે અને લથડિયા ખાઈને એ પ્રકારની હાલતમાં હોય છે.
એટલે એ વિદ્યાર્થી અચાનક આવી ગયો અને વિધિન એ ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ ઘટના બનવાના લીધે જે દર્શકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા હતા, દેશભક્તિનો કાર્યક્રમ ચાલતો હતો, ગુજરાતના ગરબાનો કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે અચાનક આવવાના લીધે દર્શકોને પણ એકદમ ખબર નહીં પડી કે શું થઈ રહ્યું છે. એવું લાગ્યું કે કદાચ આ કોઈ કલાકૃતિનો ભાગ હશે, કઈ કૃતિ ગરબાની કોઈ પાર્ટ હશે એવું લાગ્યું, પરંતુ ત્યારબાદ તરત જ અમારી ટીમને ધ્યાનમાં આવતા જે વિદ્યાર્થીને મંચ ઉપરથી દૂર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને થોડી વારમાં જે વિદ્યાર્થી ત્યાંથી જતો રહ્યો હતો. પરંતુ વિદ્યાર્થી ક્યાંનો છે, કઈ કોલેજનો છે, કઈ જગ્યાએથી આવ્યો હતો તેના અમે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ. અમારી ટીમ હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસના આધારે જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ આ બાબતે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. બિલીમોરાથી સુરત સારવાર માટે આવેલા 70 વર્ષીય વૃદ્ધને પથરીના દુખાવા માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવારના ફક્ત 36 કલાકમાં જ હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારને 3,14,000નું અધધ બિલ થોપી દેવામાં આવ્યું છે. પરિવારજનો દ્વારા આ મામલે આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારનું એસ્ટિમેટ કે અંદાજિત ખર્ચ આપ્યા વગર લાખોનું બિલ પકડાવી દેવામાં આવ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ જાણ વગર આટલું મોટું બિલ આપી દેવાને કારણે મધ્યમ વર્ગના એક વ્યક્તિ તરીકે નાણાં ખંખેરવાનું કાવતરું હોસ્પિટલ દ્વારા ચલાવાતું હોય તેવા આક્ષેપ કરાયા છે. જ્યારે દર્દીના પુત્ર વજુભાઈ મીડિયા સમક્ષ આ બાબતે વ્યથા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ગોવિંદભાઈ ગમરિયા છે અને મેં બિલીમોરાથી મારી મમ્મીની સારવાર માટે સુરત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં આવેલો હતો 14 તારીખના રાતે. અને મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ લોકોએ 3,14,000નું બિલ ફક્ત 24 કલાકમાં આપી દીધું. ને એ પછીનું બિલ હજી બાકી જ છે. મેં એને ના પાડી દીધું કે હું સારવાર તમે ન કરો, હું સિવિલમાં જતો રહું, તો પણ એ લોકોએ મારે કોઈ રજૂઆત સાંભળ્યા વગર બિલ કન્ટિન્યુ ચાલુ જ રાખેલું છે અને અત્યારે મને બિલ માટે ઉઘરાણી કરે છે. મારું નામ વજુભાઈ ગોવિંદભાઈ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.